સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી ગેસ સિલિન્ડરના ઓનલાઈન બુકિંગમાં થયેલી મુશ્કેલી સર્જાતા લોકોમાં મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ત્યારે ગેસ પુરવઠો સમયસર ન મળતા ઘણા પરિવારો અને નાના વેપારીઓ હવે ગેસના વિકલ્પો શોધવા લાગ્યા છે. શહેરમાં ખાસ કરીને ઇલેક્ટ્રિક સગડીની માટેની માંગમાં ભારે વધારો નોંધાઈ રહ્યો છે. દુકાનદારોના જણાવ્યા અનુસાર છેલ્લા 2 થી 3 દિવસથી સગડી માટે સતત પૂછપરછ થઈ રહી છે અને સૌથી વધુ ઇન્ક્વાયરી ઓનલાઈન માધ્યમથી મળી રહી છે. ઇલેક્ટ્રિક દુકાનના સંચાલકો પણ વધતી માંગને ધ્યાનમાં રાખીને સગડીનો સ્ટોક વધારવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ વધતી માંગના કારણે ઘણી દુકાનોમાં હાલનો સ્ટોક ઝડપથી પૂરો થઈ રહ્યો છે. દુકાનદારો જણાવે છે કે પહેલા જ્યાં રોજ 1 સગડીનું વેચાણ થતું હતું ત્યાં હવે રોજ 15 થી 20 સગડી વેચાઈ રહી છે. એટલે કે સગડીની ડિમાન્ડમાં લગભગ 200% વધુનો વધારો થયો છે. આ પરિસ્થિતિમાં નવા સ્ટોક માટે પણ વેઇટિંગ જોવા મળી રહ્યું છે, જેના કારણે ગ્રાહકોને થોડો સમય રાહ જોવી પડી રહી છે. જો ગેસ સિલિન્ડરની સમસ્યા લાંબી ચાલે તો આવનારા દિવસોમાં ઇલેક્ટ્રિક સગડીની માંગમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિલેશ જૈન. જી, હાલ જે પ્રકારે ઈંધણની અછત છે તો ઇલેક્ટ્રિક સગડીની ડિમાન્ડ વધી રહી છે. હા, એ પ્રમાણે તો ઇન્ડક્શનની ડિમાન્ડ ઘણી વધી ગઈ છે, કારણ કે જે પ્રમાણે એલપીજી અને ગેસની જે અછત છે એટલે એના પ્રમાણે લોકો પાસે અત્યારે કોઈ બીજું સાધન જ નથી, એટલે એના માટે ઇન્ડક્શન જ સૌથી બેસ્ટ રસ્તો છે. એટલે ઇન્ડક્શન સ્ટોવનું પ્રમાણનું સેલ ઘણું વધી ગયું છે. જે પ્રકારે જે કોમર્શિયલ ગેસ પર જે અછત આવી રહી છે તો જે છેલ્લા 2-3 દિવસમાં કઈ રીતે આની ડિમાન્ડ કેટલી વધી છે? હા, એની ડિમાન્ડ ખાસી વધી છે. જેમ કે હવે સમજો કે પહેલે એવરેજલી અમે 2-3 પીસ વેચતા હોઈએ, એ પ્રમાણમાં અત્યારે એનો ખાસો સેલ થાય છે અને તમારી પાસે સ્ટોક હોય તો ક્લિયર થઈ શકે છે. પણ આગળથી જ અમને એટલું ઇનકમિંગ બહુ ઓછું છે, એટલું છે એટલો માલ. જામનગર જિલ્લા કલેક્ટર શ્રી